હેલો વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જો જીએસઆરટીસી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે, કારણ કે આજે હું તમારા માટે રિઝનિંગના એવા 10 પ્રશ્નો લઈને આવ્યો છું જો તમને આ પરીક્ષા માટે ઉપયોગી બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. પ્રશ્ન 21, કોડિંગ ડીકોડિંગ. જો કોઈ કોડ ભાષામાં એપલને BQQMF લખવામાં આવે તો એ જ નિયમ પ્રમાણે હાઉસને કેવી રીતે લખવામાં આવશે? ઓપ્શન IPVTF, B IPVTF, C IPVSE અને D LOVTF. તો તેનો ઉકેલ છે મિત્રો, સૌપ્રથમ એપલ અને BQQMF વચ્ચેનો નિયમ સમજીએ. તો A પછી B એક અક્ષર આગળ, P પછી Q એક અક્ષર આગળ, P પછી Q એક અક્ષર આગળ, L પછી M એક અક્ષર આગળ, E પછી F એક અક્ષર આગળ. એટલે નિયમ છે કે દરેક અક્ષરને અંગ્રેજી વર્ણમાળામાં એક સ્થાન આગળ લખવામાં આવે છે. હવે હાઉસ પર એ જ નિયમ લાગુ કરીએ. H પછી I, O પછી P, U પછી V, S પછી T, E પછી F. એટલે હાઉસનો કોડ IPVTF થશે. સાચો જવાબ ઓપ્શન A IPVTF. પ્રશ્ન 22, અલ્ફાબેટ સિરીઝ. જો અંગ્રેજી વર્ણમાળાના બધા અક્ષરો A થી Z ક્રમમાં લખેલા હોય તો ડાબી બાજુથી 15મો અક્ષર કયો હશે? ઓપ્શન A N, B, O, C, P, D, Q. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉકેલ સમજીએ. ચાલો A થી ગણીએ. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O. એટલે ડાબી બાજુથી 15મો અક્ષર O છે. તો સાચો જવાબ B O. પ્રશ્ન 23, એનાલોજી. ડૉક્ટર, હોસ્પિટલ, શિક્ષક. ઓપ્શન A કોર્ટ, B શાળા, C બેંક અને D ઓફિસ. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉકેલથી સમજીએ. ડૉક્ટરનું મુખ્ય કાર્યસ્થળ હોસ્પિટલ હોય છે. એ જ રીતે શિક્ષકનું મુખ્ય કાર્યસ્થળ શાળા છે. અહીં વ્યક્તિ અને તેના કાર્યસ્થળ વચ્ચેનો સંબંધ પૂછાયો છે. તો મિત્રો તેનો સાચો જવાબ B આવે, શાળા. પ્રશ્ન 24, લોજિકલ રીઝનિંગ. બધા ગુલાબ ફૂલ છે, કેટલાક ફૂલ લાલ છે. તો નીચેના પૈકી કયું નિવેદન ચોક્કસ સાચું છે? ઓપ્શન A બધા ફૂલ ગુલાબ છે, ઓપ્શન B બધા ગુલાબ લાલ છે, ઓપ્શન C બધા ગુલાબ ફૂલ છે, ઓપ્શન D બધા લાલ ફૂલ ગુલાબ છે. તો મિત્રો આપણે ઉકેલથી સમજીએ. પ્રશ્નમાં પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે બધા ગુલાબ ફૂલ છે. આ વાત હંમેશા સાચી રહેશે, પરંતુ કેટલાક ફૂલ લાલ છે એનો અર્થ એ નથી કે બધા ગુલાબ લાલ જ હશે, અને એ પણ જરૂરી નથી કે બધા લાલ ફૂલ ગુલાબ જ હોય. એટલે માત્ર એક જ નિવેદન ચોક્કસ સાચું છે. સાચો જવાબ C બધા ગુલાબ ફૂલ છે. પ્રશ્ન 25, પઝલ સીટિંગ અરેન્જમેન્ટ. 5 મિત્રો A, B, C, D અને E એક સીધી લાઇનમાં બેઠા છે. A સૌથી ડાબી બાજુએ છે, E સૌથી જમણી બાજુએ છે, B Aની બાજુમાં બેઠો છે અને D Eની બાજુમાં બેઠો છે. તો વચ્ચે કોણ બેઠો હશે? ઓપ્શન A, B, C અને D. આપેલી માહિતી પ્રમાણે ગોઠવણી કરીએ. સૌપ્રથમ A સૌથી ડાબી બાજુએ, E સૌથી જમણી બાજુએ. હવે B Aની બાજુમાં છે. A, B, E
હવે DEની બાજુમાં છે ABCDE. હવે લાઇનમાં વચ્ચે ત્રીજા સ્થાન પર C બેઠો છે. સાચો જવાબ ઓપ્શન C આવે, C. પ્રશ્ન 26 કેલેન્ડરનો પ્રશ્ન છે મિત્રો. જો મહિનાની 12મી તારીખે રવિવાર હોય તો તે મહિનાની 29મી તારીખે કયો વાર હશે? ઓપ્શન A બુધવાર, B ગુરુવાર, C શુક્રવાર અને D શનિવાર. તો મિત્રો આપણે ઉકેલથી સમજીએ. આપેલ છે કે 12મી તારીખે રવિવાર. હવે 29મી તારીખ શોધવાની છે. સૌપ્રથમ બંને તારીખ વચ્ચેનો તફાવત કાઢીએ. 29માંથી 12 માઇનસ કરો તો 17 દિવસ વધે. હવે 17 દિવસને 7 દિવસના અઠવાડિયામાં વહેંચીએ. 17 બરાબર 14 પ્લસ 3, 14 દિવસ એટલે 2 આખા અઠવાડિયા, એટલે 14 દિવસ પછી પણ વાર રવિવાર જ રહેશે. હવે બાકી 3 દિવસ ગણીએ, સોમવાર, મંગળવાર અને બુધવાર, એટલે 29મી તારીખ બુધવાર થશે. સાચો જવાબ ઓપ્શન A બુધવાર. પ્રશ્ન 27 ડાયરેક્શન સેન્સ. મહેશ પશ્ચિમ તરફ 15 મીટર ચાલ્યો, ત્યારબાદ જમણી તરફ વળીને 10 મીટર ચાલ્યો, પછી ફરી જમણી તરફ વળીને 15 મીટર ચાલ્યો. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે? ઓપ્શન A ઉત્તર, ઓપ્શન B દક્ષિણ, ઓપ્શન C પૂર્વ અને ઓપ્શન D પશ્ચિમ. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉકેલ છે. સૌપ્રથમ મહેશ પશ્ચિમ તરફ 15 મીટર ચાલ્યો. પશ્ચિમ તરફ જોઈ રહ્યા હોઈએ ત્યારે જમણી બાજુ ઉત્તર આવે, એટલે તે ઉત્તર તરફ 10 મીટર ચાલ્યો. હવે તે ઉત્તર તરફ જઈ રહ્યો છે. ઉત્તર તરફ જઈ રહ્યા હોઈએ ત્યારે જમણી બાજુ પૂર્વ આવે, એટલે તે પૂર્વ તરફ 15 મીટર ચાલ્યો. શરૂઆતમાં તે 15 મીટર પશ્ચિમ ગયો હતો અને પછી 15 મીટર પૂર્વ આવ્યો. આ બંને ચાલ એકબીજાને રદ કરી દે છે, એટલે હવે તે શરૂઆતના સ્થાનથી 10 મીટર ઉત્તરમાં છે. તો સાચો જવાબ ઓપ્શન A આવે ઉત્તર. પ્રશ્ન 28 કોડિંગ ડીકોડિંગ. જો કેટને DBU લખવામાં આવે તો એ જ નિયમ પ્રમાણે ડોગને કેવી રીતે લખવામાં આવે? ઓપ્શન A EPH, ઓપ્શન B DPH, ઓપ્શન C EOG, ઓપ્શન D FPH. તો મિત્રો ઉકેલથી સમજીએ. સૌપ્રથમ કેટને DBUનો નિયમ સમજીએ. C થી D એક અક્ષર આગળ, A થી B એક અક્ષર આગળ, T થી U એક અક્ષર આગળ, એટલે દરેક અક્ષરને એક સ્થાન આગળ લખવામાં આવે છે. હવે ડોગ માટે એ જ નિયમ લાગુ કરીએ. D થી એક અક્ષર આગળ E આવે, O થી એક અક્ષર આગળ P આવે અને J થી એક અક્ષર આગળ H આવે, એટલે કોડ EPH થશે. સાચો જવાબ ઓપ્શન A EPH. પ્રશ્ન 29 નંબર લોજિક. 1, 4, 9, 16, 25. ઓપ્શન A 30, ઓપ્શન B 34, ઓપ્શન C 36 અને ઓપ્શન D 49. તો મિત્રો આપણે આને ઉકેલથી સમજીએ. આ શ્રેણીને ધ્યાનથી જોઈએ. તો મિત્રો તમે આ શ્રેણીને ધ્યાનથી જોઈ લીધી હશે. એટલે આ વર્ગ સંખ્યાનો સ્ક્વેર નંબર છે. આગળ આવશે 6નો 2 વર્ગ બરાબર 36, અથવા વધારો પણ જોઈ શકાય. +3 +5 +7 +9, એટલે કે આગળ +11 આવે. 25 + 11 બરાબર 36. તો સાચો જવાબ C ઓપ્શન આવે 36. પ્રશ્ન 30 ક્લોકનો પ્રશ્ન છે મિત્રો. ઘડિયાળમાં 6 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? ઓપ્શન A 90 અંશનો, ઓપ્શન B 120 અંશનો, ઓપ્શન C 180 અંશનો અને ઓપ્શન D 360 અંશનો. તો મિત્રો આપણે આને ઉકેલથી સમજીએ. 6 વાગ્યે
મિનિટનો કાંટો 12 પર હોય છે. કલાકનો કાંટો 6 પર હોય છે. 12 અને 6 વચ્ચે 6 ભાગ છે. દરેક ભાગ 30 અંશનો એટલે કે 6 ગુણ્યા 30 અંશ બરાબર 180 અંશ. એટલે બંને કાંટા એકબીજાની બરાબર સામે હોય છે. તો તેનો સાચો જવાબ ઓપ્શન સી આવે. તો વિદ્યાર્થી મિત્રો, રીઝનિંગના 100 પ્રશ્નોનો આ ભાગ ત્રીજો છે. હું 10 પ્રશ્નોનો વિડીયો બનાવું છું, 10 વિડીયો બનાવું છું. તો આ ભાગ ત્રીજો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.